નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારું યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર સ્વાગત છે. હું કાર્તિક લાઠી આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 શરૂ થઈ ચૂક્યું છે. તેના ટોપિક્સ આપણે ફિઝિક્સ ની અંદર ભણી ચૂક્યા છીએ. થોડા ઘણા ટોપિક્સ, જેમ કે એનું નામ છે આપણું સૌથી પહેલો ટોપિક હતો મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓ, પૂરક રાશિઓ કોને કહેવાય, આ ઉપરાંત એકમ કોને કહેવાય, માપન કોને કહેવાય. આ બધી જ વસ્તુ આપણે ઓલરેડી આગલા લેક્ચરની અંદર ભણી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે ટોપિક આવે છે એ ટોપિક એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સનો સવાલ કાં તો 2 માર્ક્સનો સવાલ તેમાંથી આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આ વસ્તુ તમને આગળ કોલેજમાં જશો તો પણ કામમાં લાગશે. તો ફટાફટથી તમારા મિત્રો જોડે શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો અને વિડીયો પસંદ આવે છે તો લાઈક કરી દો. વિદ્યાર્થી મિત્રો, 11મું ધોરણ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહેવાય, બરોબર. જેમ કે બિલ્ડિંગ બનાવ્યું હોય તો બિલ્ડિંગના પાયા એ મજબૂત હોવા જોઈએ. તેમ તમારું 12મું ધોરણ એક બિલ્ડિંગ છે અને 11મું તમારું પાયો છે, બરોબર. જેમાં આપણે સમતલ શીખવાનું છે, બરોબર. સાર્થક અંકો વિશે શીખવાનું છે, પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાનું છે. આ બધી જ વસ્તુ આપણે શીખીને પછી આપણે 12મા ધોરણમાં એમાં એપ્લાય કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1, જેનું નામ છે એકમો અને માપનો. આ હકીકતમાં નવા સિલેબસ પ્રમાણે પહેલા નંબરનું ચેપ્ટર છે, પણ જૂનો સિલેબસમાં બીજા નંબરનું ચેપ્ટર છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસમાંથી એટલું રિડ્યુસ થતા એટલી વસ્તુ પણ નીકળી ગઈ જે આપણા માટે કામની હતી. જે ચેપ્ટર નંબર 1 હતું પહેલાના ટાઈમમાં, ભૌતિક જગત, એ ખૂબ જ શું કહેવાય, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું નહોતું, પણ નોલેજ પર્સપેક્ટિવ બહુ જ અગત્યનું હતું. તો હું તમને આગ્રહ કરું છું કે એકવાર તમારી પાસે જો જૂની અથવા તો કોઈ પાસે જૂની સિલેબસની ચોપડી મળી રહેતી હોય તો એકવાર જરૂરથી જરૂર વાંચશો. જેના કારણે તમને ફિઝિક્સ શું છે, તેમાં કેવા પ્રકારના સ્કોપ છે, આ બધી જ વસ્તુ તમને જાણવા મળશે. ઓલરેડી આપણે વિજ્ઞાન સ્ટ્રીમ વિશે એક ડિટેલ વિડીયો મૂકેલો છે, જે તમારી અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમે સર્ચ કરી શકો છો, સ્ટડી માસ્ટર્સ, બરોબર. ચાલો, તો આપણે કાર્યવાહી આગળ વધારતા જોઈએ કે સાર્થક અંકો કોને કહેવાય. ભણવાની કાર્યવાહીને આગળ વધારતા આપણે જોઈએ કે સાર્થક અંકો કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારી હાથમાં એક પેન છે, બરોબર. પેન તો હશે ને, તમે લખતા હશો, એટલે હું ધારી લઉં છું કે તમારી હાથમાં પેન છે, બરોબર. ફિઝિક્સમાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ? ન આવડતું એને ધારી લેવાનું, નડતું એને ઉડાડી દેવાનું. તો ભાઈ હું ધારી લઉં છું કે ભાઈ તમારા હાથમાં પેન છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પેનનું માપ કરવું છે. પેનને શું કરવું છે? એની માપન કાઢવી છે, બરોબર. એનું લંબાઈ માપવી છે તમારે. ચાલો, તો લંબાઈ કઈ રીતે માપશો? તો કોઈકનો જવાબ આવશે, માનો કે તમારી જે પેન છે એ 15 સેન્ટીમીટર કરતા ઓછી છે, તો કોઈકનો જવાબ આવશે 14.1, કોઈકનો જવાબ આવશે 14.2, કોઈકનો જવાબ આવશે 14.1 અને 14.2 ની વચ્ચે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે તમે સાચા છો કે ખોટા એ કેમ ખબર પડી? 14.1 કે 14.2 એ સાચું છે કે નહીં એ કેમ ખબર પડી? ચાલો, હું તમને એક આકૃતિથી સમજાવું તમને. હા, આ તમારી પાસે એક પેન્સિલ છે, બરોબર. આ રીતે પેન્સિલ છે અને સ્કેલ મૂકેલી છે અહીંયા. આ રીતે અહીંયા 0 છે, સોરી 0 અહીંયા છે, અહીંયા 0 છે. 1 2 3 4 5 મોટો કાપો. 1 2 3 4 5 1 1 2 3 4 5 1.5 1 2 3 4 5 અહીંયા 2 એમ કરતા અહીંયા જે કાપો આવે છે એ 3 નો આવે છે, બરોબર. થોડોક દૂર દોરું છું. આ કાપો છે ને 3 નો છે, બરોબર. અને અહીંયા જે કાપો આવે છે 2.8 નો છે અને આ છે 2.7. આપણી અણી ક્યાં આવે? જો 2.8 અને 2.7 ની વચ્ચે, 2.8 અને 2.7 ની વચ્ચે, જો 2.8 અને 2.7 ની વચ્ચે, બરોબર. ચાલો, તો એનું શું થશે? જો આ 2.8 અને 2.7, 2.7 અને 2.8, બરોબર. હવે સમજો કે 2.7 તો માપ પાક્કું છે જ, તે 2.7 પાક્કું માપ છે, પણ આપણે હવે 2.8 અને 2.7 વચ્ચે કઈ સંખ્યા લખી શકું? વિચાર કરો કે 2.8 અને 2.7 વચ્ચે તો અસંખ્ય સંખ્યા આવે. માનો કે હું લખું 2.72. શું આ જવાબ સાચો છે? ચાલો, સાચો હોય કે ન હોય આપણે આરે લેવા દેવા નથી, પણ આ જે પહેલા 2 અંકો હતા, પહેલા 2 અંકો ઈ કેવા છે? ચોક્કસ છે. તમે માપેલા જ છે ભાઈ, કે ભાઈ આ 2.7 આવે ને આવે જ છે.
બરોબર 2.7 આવે ને આવે જ છે. પછી આ બગડાનું તમને નક્કી નથી કે ભાઈ આ બગડો આવે છે કે નથી આવતો. કેમ? કારણ કે સ્કેલ તો પોઈન્ટ પછી એક જ સંખ્યા માપી શકે. તમે માપવા જાઓ, વિચાર કરો તમે કેટલું માપી શકો ભાઈ. 1.1 માપી શકો, 1.2 માપી શકો, વચ્ચેની સંખ્યા માપી શકો 1.15, 1.16 એવું કઈ માપી શકો? ના માપી શકાય. બરોબર? તો એટલા માટે થઈને તમારી સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? પોઈન્ટ પછીની એક સંખ્યા. તો ત્યાં સુધીનું તમારું સ્કેલ ચોક્કસ માપ આપશે. આ ચોક્કસ માપ છે, ચોક્કસ માપ. પણ આ જે પાછળનો બગડો છે ને એ અચોક્કસ છે. એ કેવો છે? અચોક્કસ છે. કેવો છે? અચોક્કસ. અચોક્કસ. બરોબર? અચોક્કસ તો છે, સાથે સાથે અર્થપૂર્ણ છે. કેવો છે? અર્થપૂર્ણ. કેવો છે? અર્થપૂર્ણ. હવે અર્થપૂર્ણ કોને કહેવાય? હવે એ આપણે સમજી લઈએ. અર્થપૂર્ણ. કેમ અર્થપૂર્ણ? વિચાર કરો કે તમે માપતા માપતા 2.7 પહોંચ્યા, 2.7 પહોંચ્યા, પછી તમે શું કરો ખબર? કે હજી તમે એક એવું ડિવાઇસ લઈને આવો જે 2.7 થી ઊંડું માપે. માનો કે હું ગમે એ રીતે આ 2.7 અને 2.6 ના ભાગ પાડી દઉં. આ 2.7 અને આ 2.8. બરોબર? 2.7 અને 2.8 એની વચ્ચે 10 ભાગ પાડું. 1 2 3 4 5 6 7 8 9 આ 10 ભાગ પડી ગયા. બરોબર? તો આ 10 ભાગમાં માનો કે પેનનો ટાંક અહીંયા આવે છે આ રીતે. તો આ જે ભાગ છે એ કેટલો છે? આ કેટલો છે? 2.72. 2.72. ઓકે, ચાલો ક્લિયર થઈ છે? હાલો અહીંયા ધ્યાન આપજો. જો આ ખૂબ જ અગત્યનો સવાલ છે. બરોબર? થોડુંક ધ્યાન રાખજો. અહીંયા શું કહે છે? 2.72 આવ્યો. બરોબર? તો 2.7 તો ફાઇનલ જ છે, પણ બની શકે કે આ બગડો ઈ ફાઇનલ ન હોય. બગડાને બદલે તગડો આવતો હોય અથવા તો એકડો આવતો હોય. બરોબર? તો આનું માપ 2.71 હોઈ શકે અથવા તો 2.73 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ બગડો શું કામ આપણે લખ્યો? કે ભાઈ એની નજીક આવે છે. તો બગડો છે એ અચોક્કસ સંખ્યા છે, છતાં કેવી છે? અર્થપૂર્ણ છે. તમે એને માપવા જાશો તો એ જવાબ 2 ની પાસે જ આવશે. તમે એને સ્કેલને માપવા જાશો, તમે તમારી પેન્સિલને માપવા જાશો સ્કેલથી, તો એ 2 ની આસપાસ જ જવાબ આવશે. તો અર્થપૂર્ણ તો છે જ, સાથે સાથે કેવો છે? અચોક્કસ. અને આવી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સાર્થક સંખ્યા. જો આ સંખ્યાને, આ સંખ્યાને, આ સંખ્યા 272 વાળી સંખ્યાને, આ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેવાય? સાર્થક સંખ્યા કહેવાય. ફરીથી સમજ પડી? હલો, હા કે ના? ધ્યાનથી સમજો. જો હું કહે છે ભાઈ, આપણને એક સ્કેલની મદદથી પેન્સિલનું માપ શોધવાનું છે. તો પેન્સિલનું માપ આપણને 2.7 ને 2.8 ની વચ્ચે લખ્યું. તો 2.7 તો ચોક્કસ માપ છે. 2.7 તો કેવું માપ છે? ચોક્કસ માપ છે. પછી તમને એમ લાગ્યું કે ભાઈ આનું માપ 2.72 આજુબાજુ આવવું જોઈએ. કેટલું? 2.72 આજુબાજુ આવવું જોઈએ. અથવા તો કોઈ એવા પ્રિસિઝ સાધનની મદદથી તમે માપો છો કે જેના કારણે તમને 2.72 જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, 2.7 તો ચોક્કસ જ છે. 2.7 પણ બની શકે કે પાછળનો જે 2 છે, છેલ્લો 2 છે, એ 2 ન હોય. એની બદલે 1 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે. બરોબર? તો જે આગળના 2 સંખ્યા છે એ ચોક્કસ સંખ્યા છે, અને છેલ્લી સંખ્યા છે એને પ્રથમ અચોક્કસ સંખ્યા કહેવાય. કેવી? પ્રથમ અચોક્કસ. આ સંખ્યા છે ને, આને કહેવાય પ્રથમ અચોક્કસ સંખ્યા છે. બરોબર? એના પછી હજી તમે સંખ્યા ઉમેરી શકો. બરોબર? હજી તમે સંખ્યા શું કરી શકો? ઉમેરી શકો. પણ એમાં શું કહેવાય? ક્ષતિ વધતી જાહે. બરોબર? ક્ષતિ કઈ રીતે વધશે? જો કે 2.72 21 મૂકું તો હજી પાસે આની પાસે શું કહેવાય અનંત પોસિબિલિટી થઈ ગઈ કે ભાઈ 1 ની જગ્યાએ 2 આવી શકે, 3 આવી શકે, અથવા તો 0 આવી શકે. બરોબર? તો આ થઈ ગયું તમારી સાર્થક અંકો વિશેની બેઝિક માહિતી. બરોબર? કે ભાઈ સાર્થક અંકો કોને કહેવાય? કે આપણે એવી સંખ્યાઓ, આપણે કોઈ સંખ્યાને એવી રીતે લખી શકીએ કે જેમાં ચોક્કસ સંખ્યાની સાથે સાથે છેલ્લો અંક અચોક્કસ હોય છતાં અર્થપૂર્ણ હોય. એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ? તો કે સાર્થક સંખ્યા કહેવાય. અને એવા અંકોને, એ સંખ્યાના અંકોને કેવી અંકો કહેવાય? સાર્થક અંકો કહેવાય. બરોબર? ચાલો તો હું થોડીક વ્યાખ્યા લખી નાખું. શું કરી નાખું? વ્યાખ્યા. વ્યાખ્યા શું કહે છે? જો વ્યાખ્યા કઈક આવું કે છે. આપણે કોઈ સંખ્યાને એ રીતે દર્શાવી શકાય કે જેમાં ચોક્કસ સંખ્યા ની સાથે
છેલ્લે આવતી અચોક્કસ છતાં અર્થપૂર્ણ સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને તેના અંકોને સાર્થક અંકો કહેવાય. બરોબર. ચાલો હવે આ શું કહેવાય? જો અવડી મોટી વ્યાખ્યા મને યાદ નથી રહેતી, બરોબર, તો મેં કઈ રીતે યાદ રાખી? જો જીવનમાં છે ને કોઈ વસ્તુ તમને ગોખવાની નહીં, ફિઝિક્સમાં તો કોઈ વસ્તુ ગોખવાની નહીં, તમને હું બેસિકલી એક ઇમેજિનેશન થવું જોઈએ કે આ શું કહેવા માંગે છે. વ્યાખ્યા હું લખી સમજો. જો કે આપણે કોઈ સંખ્યાને એવી રીતે, અને આ વસ્તુ એ પણ નથી ચોપડીમાં તમને આવી બેઠી વ્યાખ્યા આપી છે, મેં મારી જાતે લખેલી છે, બરોબર. હું કાલે તમને આ ટોપિક ભણાવું ને ફરીવાર મારાથી બીજી કઈ વ્યાખ્યા લખાઈ જાય તો મેં ગોખેલી નથી, બરોબર, મેં આમ સમજેલી છે વ્યાખ્યા કે ભાઈ શું કહેવા માંગે છે. તો સમજો કે શું છે કે ભાઈ આપણે કોઈ એવી સંખ્યાને એ રીતે દર્શાવીએ કે જેમાં ચોક્કસ સંખ્યાની સાથે છેલ્લે આવતી અચોક્કસ છતાં અર્થપૂર્ણ સંખ્યાને સાર્થક અંક કહેવાય. ઉદાહરણ તરીકે જો, ઉદાહરણ તમને વધારે સમજ આવશે, બરોબર. જો ઉદાહરણ તરીકે હું લઉં છું, ઉદાહરણ તરીકે લઉં 2.461. વિચાર કરો કે આ જે સંખ્યા છે ને, આ સંખ્યા આગળની ત્રણ સંખ્યા એ ચોક્કસ સંખ્યા છે. કેવી છે? ચોક્કસ. અને છેલ્લો જે આંકડો છે ઈ કેવો છે? અચોક્કસ. એટલે આ જે સંખ્યા બની 2 4 6 1, આને કહેવાય સાર્થક સંખ્યા. બરોબર. અને આ જે આંકડા છે 2 4 6 1, આ છે સાર્થક અંકો. હવે સમજ પડી વ્યાખ્યા કઈ રીતે લખવાની? જો ફરીથી તમને કહું છું કે આપણે કોઈ એવી સંખ્યા લીધેલી છે જેમાં પહેલા અંકો બધા કેવા છે? ચોક્કસ છે. અને છેલ્લો એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવો અંકને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સાર્થક સંખ્યા કહીએ છીએ. અને તેની અંદર આવતા અંકોને આપણે કેવા અંકો કહીએ? સાર્થક અંકો કહેવાય. ક્લિયર? હલો, મગજમાં ફિટ કરજો. ચોક્કસ સંખ્યા, અચોક્કસ છતાં અર્થપૂર્ણ, એટલી ત્રણ વસ્તુ યાદ રહીને તોય તમને વ્યાખ્યા બનાવતા આવડી જાય. ફરીથી મારી આ રિપીટ કરો. હું ચોક્કસ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ. શું? ચોક્કસ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ. આ ત્રણ વસ્તુ યાદ રહે એટલે સાર્થક અંકની વ્યાખ્યા તમને બનાવતા આવડી જાય. બરોબર. શું? ફરીથી યાદ કરો હાલો મારી યારે. ચોક્કસ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ. આ ત્રણ વસ્તુ યાદ રહી. જો અહીંયા લખી, હું તમને હાઇલાઇટ કરી દઉં છું. ચોક્કસ, પછી અચોક્કસ, અર્થપૂર્ણ. આ ત્રણ વસ્તુ યાદ રહે એટલે તમને સાર્થક અંકોની વ્યાખ્યા બનાવતા આવડી જાય. બરોબર. તો ચાલો આ સાર્થક અંકો કોને કહેવાય એ સમજાણું. બરોબર. ચાલો હવે આપણે એના નિયમો જોવાના છે. નિયમો શું કે છે? હવે નિયમ છે ને એક બહુ અટપટા નિયમ છે. ક્યારેક છે ને તમે તમારી જાતે જ અટવાઈ જાઓ. તમને ગમે એટલા નિયમ યાદ રહેતા હશે ને છતાં તમે અટવાઈ જાઓ. બરોબર. તો થોડુંક અહીંયા ધ્યાન આપજો. નિયમોમાં આપણે સારી રીતે આપણે નિયમો શીખવાના છે. બરોબર. ધીરે ધીરે કરીને, ફીલ નતા લેતા. ચાલો હવે આગે बढ़िए. जीवन का नाम बढ़ती. ચાલો સાર્થક અંકોના નિયમો. પહેલા નિયમની વાત કરું. પહેલો નિયમ, પહેલો નિયમ શું કહે છે આપણને? તો કે પહેલો નિયમ એવું કહે છે સર, બધા જ અંકો શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક છે. બરોબર. શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા છે? સાર્થક અંકો છે. જેમ કે ઉદાહરણ તરીકે 1 થી 9 બધા કેવા છે? સાર્થક અંકો છે. 0 પણ સાર્થક અંક છે, પણ ક્યારે? એ આપણે જુદા જુદા નિયમ ભણશું ત્યારે. સમજો કે માનો કે આ રીતના આપી છે તમને 2.491. બરોબર. તો આમાં સાર્થક અંકો કયા છે? સાર્થક અંકો છે આપણી પાસે 2 4
9 અને 1, તો આમાં ટોટલ સાર્થક અંક કેટલા થયા? 2 4 9 1, તો આ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? સાર્થક અંકો કેટલા થયા? તો કે 4. સાર્થક અંકો કેટલા થાય? 4. બરોબર, સમજ પડી? બીજું ઉદાહરણ લઉં. બીજું ઉદાહરણ તરીકે હું લઈ શકું કે 5991. રેડી? તો આમાં પણ સાર્થક અંકો કેટલા થયા? સાર્થક અંકો ચાલો ગણો. સાર્થક અંકો કેટલા થાય? 1 2 3 અને 4. સાર્થક અંકો કેટલા? 4. બરોબર, આ 1 લખેલું હોય તો આમાં સાર્થક અંક કેટલા થાય? સાર્થક અંક 1. સાર્થક અંક કેટલા થયા? 1. 2 લખેલું હોય તો સાર્થક અંક 1. 3 લખેલા હોય તો સાર્થક અંક 1. બરોબર, તો આ થઈ ગયા સાર્થક અંકનો પહેલો નિયમ. બીજો નિયમ શું કે છે? બીજા નિયમમાં ધ્યાનથી સમજવાનું છે કે ભાઈ બીજો નિયમ આપણને એવું કે છે, સેકન્ડ નિયમ. બીજો નિયમ એમ કે છે કે બે સંખ્યા વચ્ચે આવતો શૂન્ય પણ સાર્થક અંક છે. બે સંખ્યા વચ્ચે આવતો શૂન્ય સાર્થક અંક છે. બરોબર, ચાલો ઉદાહરણ તરીકે હું લઉં 1001. બરોબર, 1001. બરોબર, તો આમાં જો સાર્થક અંક કેટલા છે? જો બે સંખ્યાની વચ્ચે 0 આવે છે. તો 1 2 3 અને 4, તો આમાં સાર્થક અંક કેટલા થયા? 4. બરોબર, હવે એ જ રીતે 502 આપેલા હોય તો આમાં સાર્થક અંક થાય 3. બરોબર, પછી 50 આપ્યા હોય તો આ નેક્સ્ટ નિયમ છે. 50 આપેલા હોય તો આમાં સાર્થક અંક 1 થાય. સાર્થક અંક કેટલો થાય? 1 થાય. બરોબર, એ આપણે હવે જોશું ધીરે ધીરે. બરોબર, ચાલો આના પછીનો નિયમ આવો જ છે કઈ. નિયમ નંબર 3. શું કે છે? તો કે દશાંશ ચિહ્ન વગરની અને એક કરતા મોટી સંખ્યા માટે છેલ્લે આવતા એટલે કે આપણે કાઉન્સમાં લખું હું જમણી તરફ શૂન્ય સાર્થક અંક નથી. બરોબર, ઉદાહરણના રૂપે જોવા જાવ તો ઉદાહરણ આવે તમારું 5000. આના સાર્થક અંક માત્ર ને માત્ર 1 છે. બરોબર, પછી આમ જોવા જાવ કે 60, તો આનો સાર્થક અંક પણ કેટલો છે? 1. પછી 5500 જોવો તો આનો સાર્થક અંક 2. બરોબર, એ જ રીતે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 3404. આમાં સાર્થક અંક કેટલા થાય? હેલો, સાર્થક અંક 4. કેમ? કારણ કે 0 છે એ બે શૂન્યતર સંખ્યાની વચ્ચે આવે છે. બરોબર, એટલે કન્ફ્યુઝ ન થતા. હવે જો ધીરે ધીરે કન્ફ્યુઝન શરૂ થયું છે, બિલ્ડઅપ થયું છે મગજમાં. બરોબર, હવે આનું આ ઉદાહરણ પણ થોડુંક અલગ રીતે. કઈ રીતે? તો કે આ રીતે. નિયમ નંબર 4. દશાંશ ચિહ્ન વાળી એક કરતા મોટી સંખ્યા. બરોબર, એક કરતા મોટી સંખ્યામાં છેલ્લે આવતા દશાંશ શું કહેવાય શૂન્ય સાર્થક અંક છે. બરોબર, જો ઉદાહરણ શું કે છે આપણને? તો કે ઉદાહરણ એકદમ સિમ્પલ છે. શું છે? તો કે હું આ રીતે લખું 5.000. તો આમાં સાર્થક અંક કેટલા થઈ ગયા? 4. સાર્થક અંક થઈ ગયા 4. સમજમાં જો, અહીંયા 5000 છે ને અહીંયા 5 છે, પણ સાર્થક અંકમાં ફરક શું પડ્યો ખબર? અહીંયા પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ આવી ગયો. તો આ શું થઈ ગઈ? સાર્થક અંક થઈ ગયા. બરોબર, આ બધા 0 કેવા થઈ ગયા? સાર્થક અંક થઈ ગયા. બરોબર, હવે જો હું આ રીતે લખું 50.000, તો આમાં સાર્થક અંક કેટલા થયા? 5 થયા.
આમાં 0 કાઉન્ટ થશે. બરોબર, આમાં કાઉન્ટ નહીં થાય. ઓકે, તો આ સાર્થક અંકના બે નિયમ, આ મહત્વપૂર્ણ નિયમ છે. જો પહેલી બે સંખ્યા એક કરતા મોટી છે, બંને સંખ્યા એક કરતા મોટી છે, પણ ફરક એટલો છે કે એકમાં દશાંશ ચિહ્ન છે, બીજામાં દશાંશ ચિહ્ન નથી. દશાંશ ચિહ્ન એટલે ખબર ને, પોઈન્ટ વાળી સંખ્યા. હા, એક પોઈન્ટ વાળી સંખ્યા છે ને એક પોઈન્ટ વાળી સંખ્યા નથી. તો પોઈન્ટ વાળી સંખ્યા હોય તો છેલ્લે આવતા 0 ગણવાના, પોઈન્ટ વાળી સંખ્યા ન હોય તો છેલ્લે આવતા 0 ગણવાના નહીં. પોઈન્ટ આવ્યા એટલે 0 નહીં ગણવાના. રેડી? સોરી, પોઈન્ટ આવ્યા એટલે 0 સાર્થક સંખ્યામાં ગણવાના, નો આવ્યા એટલે શું કહેવાય, નહીં ગણવાના. જો અહીંયા તમે જો પોઈન્ટ નથી આવતા, આપણે સાર્થક અંકમાં ગણ્યા નથી. અહીંયા પોઈન્ટ આવે છે એટલે સાર્થક અંકમાં ગણ્યા છે. બરોબર, તો આ બંનેમાં મેજર ફરક છે. બરોબર, સાર્થક અંક નથી અને છે, દશાંશ ચિહ્ન નથી અને છે. ઓકે, ચાલો એના પછી પાંચમો આપણને શું કહે છે, તો કે દશાંશ ચિહ્ન વાળી અને એક કરતા નાની સંખ્યા માં પ્રથમ શૂન્યેતર એટલે અમુકને નહીં સમજાય. શૂન્યેતર એટલે હું અહીંયા લખું શૂન્યેતર એટલે શૂન્ય સિવાય. બરાબર, શૂન્ય સિવાયની. ચાલો, એક કરતા નાની સંખ્યામાં શૂન્યેતર સંખ્યાની ડાબી બાજુ આવતા શૂન્યો સાર્થક અંક નથી જ્યારે છેલ્લે આવતા છેલ્લા શૂન્યેતર સંખ્યા અથવા તો અંક પછીના શૂન્ય સાર્થક અંક છે. બરોબર, હાલો, સમજાણું નથી, માથેથી ગયું છે. બરોબર, ચાલો તો ઉદાહરણ સમજી લઈએ આપણે. જો એક કરતા નાની કીધી છે, એક કરતા નાની એટલે પોઈન્ટ વાળી સંખ્યા આવે. 0.00450 આપ્યા હોય. રેડી? 0.00450. તો જે પ્રથમ શૂન્યેતર છે, પ્રથમ શૂન્યેતર કોણ છે? 4. આ સંખ્યા પ્રથમ શૂન્યેતર કોણ છે? 4. એની આગળ જો 0 આપ્યા હોય તો ઈ 0 સાર્થક અંક નથી. તો અહીંયા સાર્થક અંક ગણવા જાવ, કેટલા થયા? 4 અને 5. 0 ગણવાનો, છેલ્લો 0 ગણવાનો, તો કે હા, છેલ્લો 0 ગણવાનો. જો અહીંયા શું કીધું છે, દશાંશ ચિહ્નમાં એક કરતા મોટી સંખ્યામાં છેલ્લે આવતા 0 ગણવાના, તો અહીંયા પણ 0 ગણવાના. રેડી? અને ઉપરના નિયમમાં શું કીધું હતું, તો કે ડાબી બાજુ આવતા 0 શું કરવાના? અવગણી નાખવાના. બરોબર, તો અહીંયા ડાબી બાજુ આવતા 0 ને શું કર્યા? અવગણી નાખ્યા. અહીંયા સાર્થક અંકની સંખ્યા ગણવા જાવ તો 1, 2 અને 3 થાય. અહીંયા સાર્થક અંક કેટલા થયા? 3. ડાબી બાજુ આવતા હોય એને અવગણી નાખ્યા, જમણી બાજુ આવતા એને શું કર્યા? ગણી નાખ્યા. બરોબર, ચાલો બેસિક ડિફરન્સ સમજ પડી. ડાબી બાજુ આવતા હોય એને અવગણી નાખવાના, જમણી બાજુ આવતા હોય એને શું કરવાના? ગણી નાખવાના. ઓકે, ચાલો હવે એના પછી આપણે છઠ્ઠો નિયમ જોઈએ. છઠ્ઠો નિયમ, નિયમ નંબર 6. નિયમ નંબર 6 શું કહે છે, તો કે ભાઈ જ્યારે આપણે એકમમાં ફેરફાર કરીએ, બરોબર, મીટરમાંથી સેન્ટીમીટરમાં જઈએ, સેન્ટીમીટરમાંથી કિલોમીટરમાં, કિલોમીટરમાંથી મિલીમીટરમાં, ગમે એમાં કન્વર્ઝન કરીએ, એકબીજા હારે ખીચડી કરી નાખીએ, તો એમાં સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. મગજમાં યાદ રાખજો, સાર્થક અંક જેટલા છે એટલા ને એટલા જ રહેવાના છે. સાર્થક અંક જેટલા છે એટલા ને એટલા સાર્થક અંક રહેવાના છે. એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. ઉદાહરણ તરીકે, ચાલો ઉદાહરણ તરીકે જોઈએ. રેડી? ઉદાહરણ તરીકે જોઈએ. માનો કે હું 14 સેન્ટીમીટર લઉં, 14 સેન્ટીમીટર. આમાં સાર્થક અંક કેટલા? 2. બરોબર, હવે હું લઉં સેન્ટીમીટરમાં, મારે સેન્ટીમીટરમાં નથી જોતું, મારે કિલોમીટરમાં જોઈએ છે. શેમાં જોઈએ છે? કિલોમીટરમાં અથવા તો મીટરમાં જોઈએ છે. તો આને 0.14 મીટર લખી શકું? હા કે ના? લખી શકાય ને સાહેબ. 1 સેન્ટીમીટર બરાબર કેટલા? 10⁻2 અથવા તો 0.01 મીટર થાય. બરોબર, તો અમે એ લખ્યું. તો જો ફરી પાછું
ડાબી બાજુના 0 ને શું કરો? અવગણી નાખો. પાછળની બાજુ 0 આપ્યા જ નથી તો અહીંયા સાર્થક અંક કેટલા થયા? 2. હવે મારે આને કેમાં લખવું છે? તો કે મિલીમીટરમાં લખવું છે. ચાલો મિલીમીટરમાં લખી લઈએ. તો 140. જો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે એટલે પહેલો નિયમ. પહેલા નિયમમાં એમ કીધું કે છેલ્લે આવતા 0 ને ગણવાના નહીં. એટલે આ શું થઈ ગયું? મિલીમીટરમાં. તો અહીંયા સાર્થક અંક કેટલા થઈ ગયા? 2. હજી મારે માઇક્રોમીટરમાં લખવું હોય તો હજી આને માઇક્રોમીટરમાં લખી શકું હું, બરોબર. પણ એના માટે મારે મીંડા ઉમેરતા જવા પડે છતાં સાર્થક અંક કેટલી રહે? 2 જ રહે. હજી હું આને કિલોમીટરમાં લખું તો કિલોમીટરમાં 0.00014 મીટર કિલોમીટર થાય. તો એમાં પણ ફરી પાછું સાર્થક અંકની સંખ્યા કેટલી? 2. એટલે એકમ બદલો તો સાર્થક અંકની સંખ્યા બદલાવાની નથી. એ જે છે એટલી ને એટલી રહેવાની છે, બરોબર. ચાલો હવે એન પછીની નેક્સ્ટ મુદ્દો વાત કરું તો નેક્સ્ટ મુદ્દો છે 7મા નંબરનો મુદ્દો. 7મા નંબરનો મુદ્દો એમ કે છે કે આપણે કોઈ પણ સંખ્યા હોય ને એને આપણે વૈજ્ઞાનિક સ્વરૂપે, વૈજ્ઞાનિક પદ્ધતિથી લખી શકીએ, બરોબર. વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક ઢબે લખી શકીએ. ચાલો તો વૈજ્ઞાનિક ઢબે લખવા જઈએ. 7મો, કોઈ પણ સંખ્યાને મોટી હોવી જોઈએ, મોટી સંખ્યા ને વૈજ્ઞાનિક પદ્ધતિથી લખી શકાય. ઉદા તરીકે સમજો તમે આ રીતે. ભાઈ ઉદા આપેલું છે, આનું જ ઉદાહરણ લઈએ ને કે 0.00014 કિલોમીટર છે, 14 કિલોમીટર છે, બરોબર. હવે દર વખતે અવડું મોટું લખવા જાવ તો કેટલો તમારો ટાઈમ વયો જાય. હું એની કરતા એક કામ કરું, a ગુણ્યા 10 ની b ઘાત સ્વરૂપે ફેરવી નાખું. a ગુણ્યા 10 ની b ઘાત સ્વરૂપે ફેરવી નાખું. હવે a અને b શું છે? તો a આપેલી સંખ્યા છે, આપેલી સંખ્યા એટલે કે 14. તો આને લખાય 14 ગુણ્યા 10 ની કેટલા આપણે પોઈન્ટ ખસેડ્યા? જો b ઘાત છે, કેટલા પોઈન્ટ ખસેડ્યા? 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસેડ્યા. તો 14 ગુણ્યા 10 ની -5 કિલોમીટર થયા, બરોબર. શું થયા? કિલોમીટર થયા, બરોબર. તો જો અહીંયા ફરી પાછી સાર્થક અંક જોવા જાવ તો આ 10 ની -5 ઘાત એ સાર્થક અંક નથી. 1 અને 2 સાર્થક અંક છે. આવી ગયા 2 સાર્થક અંક આવી ગયા. રેડી? તો આ સાર્થક અંકના નિયમો છે. રેડી? કોઈ પણ સામાન્ય સંખ્યા હોય એના સાર્થક અંક આ રીતે નિયમો ગણાય, બરોબર. એકાદે એક્સરસાઇઝ તરીકે આપણે લઈએ તો એક્સરસાઇઝ તરીકે વિચાર કરો, હું તમને એક સંખ્યા આપું કે એક સંખ્યા તમને આપું છું 13.001. ચાલો 13.001. આમાં સાર્થક અંક કેટલા? 5. આમાં સાર્થક અંક કેટલા? 5, બરોબર. ચાલો પછી આપું 13.000. આમાં સાર્થક અંક કેટલા? આમાં સાર્થક અંક કેટલા? ચાલો ગણો. આમાં સાર્થક અંક કેટલા? 2. કેમ? દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે, છેલ્લા મીંડા નહીં ગણવાના. હવે એના પછીની સંખ્યા આપું, એના પછીની સંખ્યા 13.000. આમાં સાર્થક અંક કેટલા? તો કે 5. પોઈન્ટ વાળી સંખ્યા છે એટલે પાછળના મીંડા ગણવાના. એના પછીની સંખ્યા આપું કે 47 અને સેન્ટીમીટર અને 470 મિલીમીટર. આ બંનેમાં સાર્થક અંકો સમાન છે. હાલો વિચારો, કમેન્ટમાં હા કે ના જણાવો. 47 સેન્ટીમીટર અને 470 મિલીમીટર, આ બંનેમાં સાર્થક અંકો સમાન છે કે નહીં એ મને કોમેન્ટમાં જણાવો, હા કે ના. જો સમાન છે તો કેટલા આના સાર્થક અંક કેટલા છે, અને જો સમાન નથી તો શા માટે સમાન નથી એ મને કોમેન્ટમાં જણાવશો. ઓકે, ચાલો હવે આશા રાખું છું કે સાર્થક અંકનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે. હજી આપણે ઘણા દાખલા ગણીશું જેના કારણે તમને આ દાખલા હજી પણ ક્લિયર થશે, બરોબર. આપણે આગળ વધીએ. હવે ગાણિતિક પ્રક્રિયાઓ માટેના નિયમો. હવે આપણે એ જોવાનું છે ગાણિતિક પ્રક્રિયાઓ માટેના નિયમો કેવા. માનો કે હવે તમને ક્યારેક સરવાળો કરવાનું કીધો હોય, અથવા તો ગુણાકાર ભાગાકાર કરવાનું કીધા હોય, અથવા તો બાદબાકી કરવાનું કીધી હોય, તો એવામાં શું થાય? સર અમને તો ગુણાકાર ભાગાકાર બાદબાકી આવડે, સરવાળો આવડે છે. ચાલો હું તમને એક ઉદાહરણ આપું. માનો કે એક ઘડિયાળ છે તમારી પાસે, જે પોઈન્ટ પછીનો એક આંકડો માપે છે, પોઈન્ટ પછીનો એક આંકડો સેકન્ડમાં માપે છે. અને બીજી ઘડિયાળ છે તમારી જેનો જે છે ને પોઈન્ટ પછીની 0.01 સેકન્ડ માપે છે, 0.01 સેકન્ડ માપે છે, બરોબર. હવે વિચારજો થોડું.
એક કામ કરો, આ ઉદાહરણ અત્યારે કેન્સલ કરો, હું તમને બીજું ઉદાહરણ આપું. ઓકે, ચાલો. હા, માનો કે તમે એક સ્કેલની મદદથી લંબાઈ માપો છો. શું કરો છો? લંબાઈ માપો. હવે આ લંબાઈ માપવામાં શું થાય છે ખબર છે? કે લંબાઈ માપવામાં હું એમ કરું કે L1 મને મળે છે 3 સેન્ટીમીટર, L2 મને મળે છે 3.2 સેન્ટીમીટર, L3 મને મળે છે 3.3 સેન્ટીમીટર. રેડી? 3.3 સેન્ટીમીટર. અને આ સ્કેલમાં આપણને ખબર છે કે પોઈન્ટ પછીનો એક જ આંકડો માપી શકે. રેડી? પોઈન્ટ પછીનો એક જ આંકડો માપી શકે. તો હું સરળતા ખાતર એમ લઈ લઉં કે આ મારે ટોટલ એવરેજ. હવે જો દર વખતે આ સંખ્યા મારી અલગ અલગ આવે છે. એક 3 આવે છે, એક 3.2 આવે છે, તો એક 3.3 આવે છે. આમાં સાચું કયું? તો સાચા માપ માટે તમે એવરેજ કરી નાખો. રેડી? ચાલો, એવરેજ કરતા તમને આવડે છે, બહુ સારી રીતે આવડે છે. L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 ડિવાઈડ બાય 3. બરોબર? શા માટે? જો સાર્થક અંક શા માટે શીખવો જોઈએ ને એનું ઉદાહરણ આપું છું. લાઈવ એક્ઝામ્પલ છે, મારે જાતે બનાવેલું અત્યારે. બરોબર? તમે કોઈ જગ્યાએ જશો આવા એક્ઝામ્પલ નહીં જોવા મળે. અત્યારે સમજો કે શું કર્યું મેં. તો કે એક સ્કેલની મદદથી કોઈ વસ્તુની મેં લંબાઈ માપી. સ્કેલનું આપણને ખબર છે કે લઘુત્તમ માપ શક્તિ નાનામાં નાનું પોઈન્ટ પછીની એક આંકડો માપી શકે, એનાથી વધારે ન માપી શકે. બરોબર? અરે એ આંકડામાં મને રીડિંગ જાણવા મળ્યા કે ભાઈ 3 આવ્યા, 3.2 આવ્યા, 3.3 આવ્યા. બરોબર? 3.3 આવ્યા. હવે મારે આનું એવરેજ લઉં તો મને ચોક્કસ માપ મળે કે આનું માપ કેટલું છે. તો હાલો હું એવરેજ લઉં. તો આની એવરેજ કેટલી આવી? 3 પ્લસ 3.2 પ્લસ 3.3 ડિવાઈડ બાય 3 કરી નાખું. તો આ કેટલા છે? 9.5 ડિવાઈડ બાય 3. 9.5 ડિવાઈડ બાય 3. તો આનો જવાબ કેટલો આવ્યો? 3.166. એવો આગળ આવ્યા જ કરશે. હવે વિચાર કરો, થોડુંક મગજ લગાડીને વિચારજો કે આપણે પોઈન્ટ પછીની એક જ સંખ્યા માપી શકતા હતા. આપણે પોઈન્ટ પછીની એક જ સંખ્યા માપી શકતા હતા. તો અહીંયા પોઈન્ટ પછીની અનંત સંખ્યા કેમ આવી ગઈ? એવું બને ક્યારે શક્ય? એવું ક્યારે શક્ય બને? તમે જ વિચારો ને કે ભાઈ મેં સ્કેલની મદદથી એક સંખ્યા માપી, એક વસ્તુ માપી. બરોબર? પોઈન્ટ પછીનો મને એક જ સ્કેલ આંકડો આપવો જોઈએ. એના બદલે બે આંકડા તમારા રીડિંગ લઈને આવો, તમે રીડિંગમાં લઈને આવો. સાચું કહેવાય કેટલું યોગ્ય છે? અયોગ્ય છે. હું સ્વીકારું છું અયોગ્ય છે. બરોબર? તો એ અયોગ્ય છે ને, એના માટે થઈને સાર્થક અંક આપણે વાપરવા જોઈએ. હાલો, સાર્થક અંક. જો સાર્થક અંક શું કહે છે ખબર? કે ભાઈ આ પોઈન્ટ પછીની જેટલી પણ સંખ્યા છે એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે એ ગોતો. રેડી? નાનામાં નાની સંખ્યા જેટલી છે ને એ પોઈન્ટ પછીની નાનામાં નાની સંખ્યા લઈ લો. તો આ તમારો સાર્થક અંક આવે. આ તમારો સાર્થક અંક આવે. બરોબર? ચાલો, હવે એ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે પણ જોવાનું છે અને સરવાળા અને બાદબાકી માટે પણ જોવાનું છે. તો ચાલો, પહેલા હું લખું છું ગુણાકાર, ભાગાકાર, અને આ બાજુ આવે છે સરવાળા અને બાદબાકી. પહેલા ગુણાકાર ભાગાકારનો નિયમ લખી નાખું. શું કહે છે નિયમ? આપેલ સંખ્યા પૈકી જે સંખ્યામાં ઓછા સાર્થક અંકો આવતા હોય તેટલા જ પરિણામમાં આવે. બરોબર? ચાલો, હવે આનો મતલબ શું છે? માનો કે તમને બે ગુણાકાર આપ્યા છે, 1.101 અને બીજો ગુણાકાર આપ્યો છે 1.2. રેડી? આ બે વસ્તુનો તમારે ગુણાકાર કરવાનો છે, 1.101 અને 1.2. બરોબર? તો આનો ગુણાકાર કરો ને એટલે તમને સાર્થક અંક કેટલી મળશે ખબર? સાર્થક અંકો મળશે. આનો જવાબ કરશો ને એટલે સાર્થક અંક મળશે તમને 1, 2, 3, 4 અને 5. સાર્થક અંકો મળશે તમને 5. સાર્થક અંક કેટલા મળશે? 5. બરોબર? પણ નિયમ શું કે છે? તો કે જે પરિણામ આવે ઈ પરિણામમાં આ બંનેમાંથી ઓછામાં ઓછા સાર્થક અંક કોના છે ઈ જોવાના. ચાલો, આમાં સાર્થક અંક કેટલા છે? સાર્થક અંક 4 છે. આમાં સાર્થક અંક કેટલા છે? 2 છે. તો જે પરિણામ આવ્યું એમાં તમારે 2 સાર્થક અંક હોવા જોઈએ. રેડી? જે પણ પરિણામ આવે છે એમાં 2 સાર્થક અંક હોવા જોઈએ, તો તમારું પરિણામ કેવું? સાચું. એક નાનકડું એવું ઉદાહરણ લઉં. જેમ કે 1.01 નો ગુણાકાર 1.1 આરે કરું. 1.1 આરે ચાલો ગુણાકાર કરીએ તો 1.01 અથવા તો 101 ગુણ્યા 1.1 0 101 101
1 1 1 1 કેટલો જવાબ આવ્યો? 4 આંકડામાં જવાબ આવ્યો આપણો. 4 આંકડામાં જવાબ આવ્યો. જો આ સંખ્યામાં 3 આમાં સાર્થક અંક કેટલા છે? 3. આમાં સાર્થક અંક કેટલા છે? 2. તો પરિણામમાં પણ સાર્થક અંક કેટલા હોવા જોઈએ? 2. આ બંનેમાં નાનામાં નાના કોણ છે? તો કે 2. તો પરિણામમાં સાર્થક અંક કેટલા હોવા જોઈએ? 2. પણ અહીંયા સાર્થક અંક તો 4 આવે છે. તો એનો મતલબ કે પાછળના 2 ને શું કરી નાખવાના? કાઢી નાખવાના. તો અહીં આનો જવાબ કેટલો આવ્યો? તો આનો જવાબ આવ્યો 1.1. રેડી? આનો જવાબ કેટલો આવે છે? 1.1. સમજ પડી? હા કે ના? ચાલો સમજો ધ્યાનથી હું કીધું મેં. જો અહીંયા સાર્થક અંકોની સંખ્યા 3, અહીંયા સાર્થક અંકોની સંખ્યા 2. બરોબર? ગુણાકાર કરતા મને 4 આંકડામાં જવાબ મળ્યો. અહીંયા 3 આંકડા આપ્યા છે, અહીંયા 2 આંકડા આપ્યા છે, પણ જવાબ મને 4 આંકડામાં મળ્યો. બરોબર? મારે સાર્થક અંક કેટલા? નિયમ શું કહે છે મને? કે 2 માંથી જેના ઓછા સાર્થક અંક હોય, જેના ઓછા સાર્થક અંક હોય, આ બંનેમાં ઓછા સાર્થક અંક કોણ છે? તો કે 2 ના, 1.1 ના. રેડી? એમાં કેટલા સાર્થક અંક છે? 2 જ સાર્થક અંક છે. તો મારો જવાબ પણ 2 જ સાર્થક અંક વાળો આવવો જોઈએ. તો આ 4 આંકડામાંથી છેલ્લા 2 ને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. કેટલા વધ્યા? 1.1. કેટલા જવાબ આવ્યો? 1.1. બસ આ તમારો જવાબ. હવે હું તમને એક હોમવર્કમાં આપું કે ભાઈ 1.2001 એનો ગુણાકાર 1.1 આરે કરો. 1.1 આરે કરો. આમાં શું જવાબ આવે છે મને કમેન્ટ કરીને જણાવો. ચાલો હવે આપણે જોઈએ ગુણાકાર અને સરવાળા અને બાદબાકી માટે. બરોબર? સરવાળા અને બાદબાકી માટે. ચાલો સરવાળા અને બાદબાકી, સરવાળા बादबाकी. रेडी? ये जो अधूरी सी बादबाकी है, क्या है? बादबाकी है. चलो तो आनो नियम શું કહે છે? તો નિયમ કઈક એવો કહે છે કે ભાઈ આપેલી સંખ્યા પૈકી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો પરિણામમાં આવે. શું થાય? પરિણામમાં આવે. ઉદાહરણ વગર તો તમે સમજશો નહીં, તો ચાલો ઉદાહરણ લઈએ. 1.2035. બરોબર? એનો સરવાળો કરવાનો છે તમારે. એનો સરવાળો કરવાનો છે તમારે 1.25 સાથે. બરોબર? અને એનો સરવાળો કરવાનો છે 1.1 આરે. બરોબર? આ 3 સરવાળા છે. 3 એ 3 માં વધારે ચોક્કસતા કેમાં છે? વધારે ચોક્કસતા છે 1.1 માં. એનથી ઓછી ચોક્કસતા આમાં, એનથી ઓછી ચોક્કસતા આમાં. જેટલા પોઈન્ટ પછી આંકડા વધારતા જાઓ એમ તમને અચોક્કસતા જોવા મળશે. પછી આપણે જ્યારે ત્રુટી વાળો ભાગ આવશે ત્યારે એમ જોશું કે જેટલા આંકડા વધારે એટલી ચોક્કસતા વધારે. બરોબર? ચાલો તો અત્યારે તમે જોઈએ કે ભાઈ 1.2035 એનો સરવાળો 1.25 એનો સરવાળો 1.1 આરે કરીએ તો અહીંયાથી 5355.3 કેટલો જવાબ આવ્યો? તો આનો જવાબ આવ્યો 3.5535. આવો જવાબ આવ્યો. બરોબર? હવે મેં નિયમ શું કીધું? તો કે પોઈન્ટ પછી, દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક ઓછા છે, કોના સાર્થક અંક ઓછા છે અને કેટલા ઓછા છે એ જોવાના. તો દશાંશ ચિહ્ન પછી અહીંયા સાર્થક અંક કેટલા છે? તો કે અહીંયા સાર્થક અંક સર 4 દેખાય છે મને. હા તો બરોબર છે ને? આ 4 સાર્થક અંક છે. અહીંયા પોઈન્ટ પછી કેટલી સાર્થક અંક છે? 2. અહીંયા પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે? 1. તો મારો જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક આવવો જોઈએ. મારો જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક આવવો જોઈએ. તો એનો મતલબ કે આ પાછળના આંકડા શું થઈ ગયા? ઢીશુમ. તો શું થઈ ગયા? 3.6. હે સર 3.6? અહીંયા તો 3.5 છે ને, 3.6 કે જ લખ્યા તમે? હા, આગળના ટોપિકની એડવર્ટાઈઝ કરી નાખી સાહેબે. હા બરોબર છે. હવે આના પછીનો જે ટોપિક છે ને એ રાઉન્ડ ઓફ વાળો ટોપિક છે. બરોબર? અને આ રાઉન્ડ ઓફ વાળા ટોપિકની અંદર જ આપણે જોવાનું છે કે આ મેં 5 શા માટે લખ્યા. બરોબર? તો ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. આ ટોપિકમાં સમજાણું ગુણાકાર અને ભાગાકાર, સરવાળા અને બાદબાકી. બરોબર? ચાલો ગુણાકાર અને ભાગાકારનો નિયમ ફરીથી કહી દઉં. જે 2 માંથી જેના સાર્થક અંક ઓછા હોય, કુલ સાર્થક અંકની વાત થાય છે. કુલ સાર્થક અંક જેના ઓછા હોય એના પરિણામમાં લખવાના. જો અહીંયા 1.03, અહીંયા 3 સાર્થક અંક હતા, અહીંયા 2 સાર્થક અંક હતા. તો જે જવાબ આવ્યો એમાં પણ કેટલા સાર્થક અંક હોવા જોઈએ? 2 જ સાર્થક અંક હોવા જોઈએ. બરોબર? કેટલા સાર્થક અંક હોવા જોઈએ? 2 જ સાર્થક અંક હોવા જોઈએ. જ્યારે સરવાળા બાદબાકીમાં શું થતું હતું? સરવાળા બાદબાકીમાં એવું થાય છે
કે આપેલી સંખ્યામાં જે દશાંશ ચિહ્ન પછી જેમાં સાર્થક અંક ઓછા છે એટલા સાર્થક અંક રાખવાના. જેમ કે પહેલી સંખ્યામાં સાર્થક અંક 4 હતા, બીજીમાં 2 હતા, ત્રીજીમાં 1 છે, તો જે જવાબ આવ્યો ત્રણેયનો સરવાળો થઈને જે જવાબ આવ્યો એમાં જવાબમાં સાર્થક અંક કેટલા હોવા જોઈએ? પોઈન્ટ પછીના એક જ સંખ્યા હોવી જોઈએ. ક્લિયર? હા કે ના? ચાલો આગળ વધીએ. અનિશ્ચિત અંકોનું પૂર્ણાંકન. ચાલો અનિશ્ચિત અંકોનું પૂર્ણાંકન કઈ રીતે કરવું? હવે મેં તમને આગળ વાત કરી એમ કે ભાઈ 3 પોઈન્ટ આપણે કેટલો જવાબ આવવો જોઈએ? 3.5535 જવાબ આવવો જોઈએ. બરોબર, એટલો જવાબ આવવો જોઈએ. હવે આ જવાબ નથી આવતો. આપણે શું કરવાનું છે? તો કે રાઉન્ડ ઓફ કરવાના છે. સાર્થક અંક કેટલા લાવવાના છે? પોઈન્ટ પછી 1 લાવવાનો છે. દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક હોવા જોઈએ? સાર્થક અંક 1 લાવવો છે. 1 લાવવા માટે તો એના 3 નિયમ છે. લે સાહેબ, આમાંય નિયમ. હવે નિયમ જ છે બધું. બરોબર, ઓલું તમે ગીત સાંભળ્યું છે, ગોતી લો તમે ગોતી લો. એમ જેમ આપણે અહીંયા બધા લોઝ ભણવાના છે. નિયમને આપણે ઇંગ્લિશમાં લો કહીએ છીએ. બરોબર, તો અહીંયા તમારે લોઝ ભણવાના છે. જેમ કે 11મા ધોરણમાં ઓલો પાસ્કલનો નિયમ, પછી કેપ્લર લો, બરોબર, પછી ગ્રેવિટેશનલ લો, 12મામાં આવશે તો કુલમ લો, ઓહમ લો, આ બધા લોઝ ભણવાના છે. બરોબર, આપણે ગોતી લો નથી કરવાનું. આપણે બધા લો કરવાના છે. કયા? ન્યૂટન્સ લો, કેપ્લર્સ લો, પછી ગ્રેવિટેશન લો, કુલમ્સ લો, ઓહમ્સ લો, આ બધા લો ભણવાના છે. લેન્ઝ લો. બરોબર, ચાલો તો એના પરથી આપણે નિયમ નંબર 1 શું કહે છે કે જે સંખ્યાને કાપી છે, જે સંખ્યાને રાઉન્ડ ઓફ કરી છે, આને આપણે ઇંગ્લિશમાં કહીશું, આને આપણે ગુજરાતીમાં શું કહીશું? રાઉન્ડ ઓફ. શું કહીશું? રાઉન્ડ ઓફ. ઓકે, આપણે ગુજરાતીમાં શું કહેવાય? રાઉન્ડ ઓફ. મતલબ કે સંખ્યાને કાપી નાખવી. પાછળની જે સંખ્યા છે કામની નથી, એ પાછળની સંખ્યાનું કરી નાખવાની, દૂર કરી નાખવાની. તો કઈ રીતે દૂર કરવી? ચાલો, દૂર કરવાના નિયમો છે, રાઉન્ડ ઓફ ના નિયમો. બરોબર, રાઉન્ડ ઓફ ના નિયમો છે. નિયમ નંબર 1, જે સંખ્યાથી આપણે એ સંખ્યાને ઓછી કરવી છે એ પાછળની સંખ્યા 5 કરતા મોટી હોય, 5 કરતા કેવી હોય? મોટી હોય, તો આગળની સંખ્યામાં 1 ઉમેરાણું. કાંઈ સમજ ન પડી. જે સંખ્યા નહીં પણ આપણે અંક લખીએ. જે અંકથી સંખ્યાને રાઉન્ડ ઓફ કરવી હોય તેની પાછળની સંખ્યા, તેની પાછળની નહીં, તેની પાછળની સંખ્યા જો 5 કરતા મોટી હોય તો આગળની સંખ્યામાં +1 થાય. બરોબર, જેમ કે ઉદાહરણ આપું, આ ઉદાહરણ આપું 3.416. બરોબર, મારે આ છગડાને કાઢી નાખો. પોઈન્ટ પછીની 2 જ સંખ્યા રાખવી. પોઈન્ટ પછી કેટલી સંખ્યા રાખવી છે? 2 જ સંખ્યા રાખવી છે. મારે છગડાને શું કરવું પડે? કાઢી નાખવો પડે. તો છગડાને મારે કાઢવું હોય તો એ પહેલા જોવાનું, છગડો 5 કરતા મોટો? તો કે હા સાહેબ, 5 કરતા મોટો. 6 is greater than 5, તો આગળની સંખ્યામાં +1 થાય, તો 3.42. રાઉન્ડ ઓફ. ઈઝી. રેડી? ચાલો, આ જ રીતે હું તમને એમ કહું કે 1047.16 છે. બરોબર, અથવા તો 19 છે. ચાલો, 19 છે. રેડી? તો મારે આ પોઈન્ટ, આ છેલ્લો નવડો કાઢી નાખવો છે. છેલ્લો નવડો શું કરવો છે? કાઢી નાખવો છે. ચાલો, કાઢી નાખીએ છેલ્લો નવડાને. બરોબર, આ છેલ્લા નવડાને શું કરવો છે? કાઢી નાખવો છે. પેલા જોવાનું, નવડો છે એ 5 કરતા મોટો? હા સાહેબ, 5 કરતા મોટો. તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. તો આગળ જવાબ આવ્યો 10,047.2. બસ, આ રાઉન્ડ ઓફ. સમજ પડી? આ રાઉન્ડ ઓફ. હવે આપણે બીજો નિયમ જોઈએ. 5 કરતા નાની હોય તો? 5 કરતા નાની હોય તો એવું ને એવું રહેવા દેવાની. જો સંખ્યા 5 કરતા નાની હોય તો શું કરશું આપણે? 5 કરતા નાની હોય ને તો આપણે આવું કરશું કે ભાઈ, તો આગળની સંખ્યામાં કોઈ ઉમેરો કરવો નહીં.
બરોબર. જેમ કે આ રીતની સંખ્યા આપી હોય કે ભાઈ 3.444, મારા છેલ્લા ચોકડાને કાઢી નાખવો છે, તો ચોકડાને જોવાનો 4 કરતા નાનો કે મોટો, સોરી 5 કરતા નાનો કે મોટો, તો કે નાનો, તો આગળની સંખ્યામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં, તો 3.44. રેડી? 3.44. અથવા તો બીજી સંખ્યા આપું હું તમને, બીજી સંખ્યા આપું, આજા બીજી સંખ્યા આપું છું તમને 3.122. 3.122. મારે આ એકડાથી આ સંખ્યાને કાઢી નાખવી છે, તો આવી કન્ડિશનની અંદર જોવાની સંખ્યા 50 કરતા મોટી છે કે નાની. રેડી? બે આંકડા આવ્યા ને એટલે તમારી સંખ્યા જોવાની 50 કરતા મોટી છે કે નાની. બરોબર. ચાલો, આ સંખ્યા 50 કરતા નાની, 22 50 કરતા કેવી? નાની. એનો મતલબ કે આગળની સંખ્યામાં કોઈ ઉમેરો કે કોઈ બાદબાકી કરવાની નહીં. બરોબર. ચાલો, અને એટલા જ માટે થઈને આપણે પ્રકાશના વેગને આપણે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ લખીએ છીએ. હકીકતમાં આ જવાબ 3 નથી, આ જવાબ છે 2.9954 અપ ટુ કંઈક મોટો જવાબ છે. બરોબર. આટલી મોટી સંખ્યા છે, પણ આને આપણે રાઉન્ડ ઓફ કરીને કેટલા લખીએ છીએ? 3 ગુણ્યા 10⁸. અચ્છા સર, હું સમજી ગયો કે ભાઈ 5 કરતા મોટી હોય, 5 કરતા મોટી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનું, 5 કરતા નાની હોય તો આગળની સંખ્યામાં કાંઈ કરવાનું નહીં. પણ સર 5 હોય તો? ચાલો, 5 હોય ને તો એના માટે 2 નિયમ છે. પાછા નિયમ સર, નિયમ ભણવા જ પડે. બરોબર. ચાલો, તો એના માટેનો નિયમ કંઈક આ રીતના છે. ચાલો, તો નિયમ નંબર 3. નિયમ નંબર 3 એવું કહે છે કે જો સંખ્યા બરાબર 5 હોય, તો પેલું આગળની સંખ્યા એકી હોય. એકી બોલે તો કે 1 3 5 7 9 હોય તો તેમાં 1 ઉમેરો. અને જો એ બેકી હોય તો બેકી હોય, આગળની સંખ્યા બેકી હોય, બેકી એટલે કે 2 4 6 8 હોય તો સંખ્યા એમનેમ રહેવા દેવી, સંખ્યામાં કોઈ પરિવર્તન નહીં. બરોબર. ચાલો, ઉદાહરણ સમજીએ. ઉદાહરણ કઈ રીતના? આ રીતે સમજીએ ભાઈ. માનો કે સંખ્યા આપી છે 3.55. આ છેલ્લા પાછળાને મારે કાઢી નાખવો છે. છેલ્લા પાછળા નથી જોવો તો છેલ્લી સંખ્યા 5 છે. 5 ની આગળની સંખ્યા કેવી? એકી કે બેકી એ જોવાની. તો 5 કેવો થાય? આવડો આ 5 કેવો થાય? એકી. તો એમાં 1 ઉમેરવાનું. જો 1 ઉમેરો. ચાલો, તો આ કેટલી થઈ ગઈ? 3.6. સિમ્પલ. અને જો 3.54 હોય તો છેલ્લી સંખ્યા 5 કાઢી નાખવી હોય તો આગળની સંખ્યા જોવાની, એકી છે કે બેકી? તો કે આ બેકી, તો આને કોઈ ફરક નહીં, આને હતું એમનેમ રહેવા દેવાનું. તો આ સાર્થક અંક શું કહેવાય? રાઉન્ડ ઓફ ના નિયમ છે. બરોબર. હવે આપણે ત્રુટીના નિયમ જોશું. ભાઈ ત્રુટીના નિયમ શું છે? બરોબર. ચાલો, ઓકે. ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા. બરોબર. તો હવે આપણે એ જોઈએ કે ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા કઈ રીતે આવે. વિચાર કરો કે હવે તમે શું કરો, ગુણાકાર અને ભાગાકાર કરીને એક રિઝલ્ટ લઈને આવ્યા છો અને રિઝલ્ટમાં એક સારો એવો તમને ત્રુટી મળે છે. બરોબર. ત્રુટી વિશે આપણે માહિતી એક નેક્સ્ટ લેક્ચર અલગ વિડીયો બનાવશું, જેમાં આપણે ત્રુટી કઈ રીતે ઉદ્ભવે છે, ત્રુટીના પ્રકાર કેટલા છે, કઈ રીતે ત્રુટીનો સરવાળો બાદબાકી થાય, કઈ રીતે ત્રુટીનો ગુણાકાર ભાગાકાર થાય, આ બધી જ વસ્તુ આપણે ત્યારના લેક્ચરમાં જોશું. બરોબર. અત્યારે ખાલી અહીંયા ધ્યાન આપી દો કે ભાઈ ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા કઈ રીતે આવે. માનો કે એક લંબાઈ આપી છે તમને 1.6 પ્લસ ઓર માઇનસ 0.1. કોઈ પણ સંખ્યા, કોઈ પણ વસ્તુને આપણે આ રીતે હંમેશા લખાય. આ સંખ્યાને કહેવાય ચોક્કસ સંખ્યા.
અને આ જે છે એ માપનમાં આવતી ત્રુટી છે, માપનમાં આવતી ત્રુટી, બરોબર. અને જો તમને બી આપેલા છે 1.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, તો મારે આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો એલ બી બરાબર શું થાય, તો કે આ બંનેનો ગુણાકાર કરો, 1.6 ગુણ્યા 1.1 બરોબર 0 16 પછી 16 6 7 1 એટલે આનો જવાબ આવે 1.76 પ્લસ ઓર માઇનસ. હવે જે આનો ગુણાકાર કરવાનો આવે ને એ ગુણાકારમાં તમને નેક્સ્ટ લેક્ચર JEE એમાં જોશો ને તો એમાં કંઈક આ રીતના આવશે 0.1 ડિવાઈડ બાય 1.6 પ્લસ 0.1 ડિવાઈડ બાય 1.1 ગુણ્યા 1.76 આ રીતે તમને શું મળશે, ત્રુટી મળશે, બરોબર. અને એના કારણે જે ત્રુટી મળશે એ લગભગ તમને મળશે 1.5 સેન્ટીમીટર સ્ક્વેર આજુબાજુ, બરોબર. તો આ થઈ ગયું તમારું ત્રુટી લખવાની પદ્ધતિ, બરોબર. પણ હવે જો આમાં એક શું કહેવાય ભંગ થાય છે, સાર્થક અંકનો ભંગ થાય છે. કેવો ભંગ થાય છે, જો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, અથવા તો ગુણાકાર છે, ગુણાકારમાં સમજો કે બે સંખ્યા સાર્થક અંક અહીંયા છે, બે સાર્થક અંક અહીંયા છે, તો અહીંયા 3 સાર્થક અંક કેમ આવી ગયા, તો આને હકીકતમાં લખાય એવું એલ બી બરાબર 1.8 પ્લસ ઓર માઇનસ, અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી છે, એક જ છે, તો અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા કેટલી આવી જોઈએ, એક જ આવી જોઈએ. તો આ 1.5 છે ને, તો એનામાં રાઉન્ડ અપ કરવું હોય તો છેલ્લી સંખ્યા 5 છે એને કાઢી નાખવી હોય તો આગળની સંખ્યા બેકી છે, એકી છે કે બેકી ઈ જોવાની, એકી છે તો આમાં શું કરવાનું, એક ઉમેરી દેવાનું, એટલે આનો જવાબ આવ્યો આટલો 1.8 પ્લસ ઓર માઇનસ 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયું ગણતરીમાં આવતી ત્રુટી. આ જ રીતે જો n આંકડાના સાર્થક અંક હોય તો સાર્થક અંકમાં પણ આ જ રીતની પદ્ધતિ થશે. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે જેટલા પણ સવાલ પૂછ્યા છે મેં તમને, બરોબર, એ બધા જ સવાલ કમેન્ટમાં એના જવાબ આપી દો. જેના જવાબ સાચા હશે આપણે એને પિન કરીને લાઈક આપશું, અને જેના જવાબ ખોટા છે એને આપણે સાચા આન્સર આપવાની ટ્રાય કરીશું. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમે તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.